પણ મિલ્સેન્ટન્સ કેમ? ઓ કેમ છો ભાઈ, કેમ આણંદમાં આવવું પડ્યું? અરે દિલીપભાઈ, ઘરઘંટી લેવી હતી ઘર માટે. બધા સજેશન એક જ આલે કે મિલ્સેન્ટ જ લેજો. પણ મિલ્સેન્ટ જ કેમ લેવી એના માટે આજે તમારી ફેક્ટરી વિઝિટ કરવી છે મારે. બહુ જ સારું કામ કર્યું તમે. તો આજે વિઝિટ કરાવો ફેક્ટરી મને. શ્યોર, તમને વિઝિટ કરાવી દઈએ આપણે. ભાઈ વિઝિટ તો કરીએ, તમને પણ બતાવીએ કેમ મિલ્સેન્ટ લેવાની. આવી જાઓ. જો જોન્ટીભાઈ, તમે જે મિલ્સેન્ટ કરતા આવ્યા છે ને સ્પેશિયલી જે શોધતા આવ્યા કે ના મારે મિલ્સેન્ટ જ કેમ લેવી, તો હું તમને મિલ્સેન્ટ વિશે જ સમજાવી દઉં. આ આપણી 80 વર્ષ જૂની બ્રાન્ડ છે. અચ્છા. બરાબર, આખું આપણે હાઇલાઇટ કરી આપીએ છીએ. ટોટલી પ્લાયવુડ મજબૂત બોડી આવશે. અચ્છા. જારી પણ તમારે ટોટલી સ્ટેનલેસ સ્ટીલ આવશે. બરાબર, અને ફૂલ્લી ઓટોમેટિક છે. અચ્છા. હા, તમે જોઈ લો, બધી જ આપણે સ્ટેનલેસ સ્ટીલની જારી આપે છે. જે બજારમાં મળે છે એના કરતા કંઈક અલગ જ વસ્તુ છે. બીજું કે ફૂલ્લી ઓટોમેટિક છે. 2 પોલ મેઇન સ્વિચ આપેલી છે કે તમે સ્વિચ ચાલુ કરી અનાજ નથી તો ઘંટી બિલકુલ સ્ટાર્ટ થાય નહીં. અનાજ નાખશો તો જ ઘંટી સ્ટાર્ટ થશે, બાકી ઘંટી તમારે થાય નહીં. બજારની અંદર જે ઘંટી મળે છે એમાં સ્વિચ પણ નથી આપતા, આપણે 2 પોલ મેઇન સ્વિચ આપે છે. જેવું તમે અનાજ નાખો એટલે ઘંટી સ્ટાર્ટ થઈ ગઈ. નોર્મલી એટલો નોઇઝ ઓછો છે કે તમને ખ્યાલ પણ નહીં આવે કે ઘંટી સ્ટાર્ટ થઈ ગઈ. પતી ગયા પછી પણ તરત જ તમને આ રીતેનું બીપ સાઉન્ડ આવી જશે. એટલે નોર્મલી લેડીઝને ખ્યાલ આવી જશે કે ઘંટીની અંદર અનાજ પતી ગયું છે અને આ રીતેનું બજર ચાલુ થઈ ગયું છે. બીજું કે આની અંદર આપણે સેફ્ટી સ્વિચ પણ છે. થોડું ઘણું પણ જો દરવાજો કોઈએ ખોલી નાખ્યો તરત જ ઘંટી ઓટો સ્ટોપ થઈ જશે. અરે વાહ. હા, એને આપણે ચાઇલ્ડ સેફ્ટી લોક કહીએ છીએ કે ચાલુ ઘંટીએ ડોર ઓપન થઈ ગયો, ઘંટી તરત જ બંધ. સૌથી મોટામાં મોટું જે વસ્તુ છે કે આપણે માર્કેટની અંદર કે આપણું જે ગ્રાઇન્ડિંગ ચેમ્બર છે એ એરકુલ ગ્રાઇન્ડિંગ ચેમ્બર છે. ટોટલી સ્ટેનલેસ સ્ટીલ આવે, 6 કટર આવે છે. જારી જો મારે આ રીતેની જો એકદમ બ્રાસ પ્લસ એસએસ છે. બરાબર, સિમ્પલ વસ્તુ કે આને મૂકી અને આને એકદમ ટાઈટ કરી નાખો. આ આપણું જે નોબ વાળું જે ચેમ્બર છે માર્કેટની અંદર કોઈ નથી આપતું અને આ એક્સિડન્ટ પ્રૂફ છે કે બિલકુલ આની અંદર આપણે કોઈ જાતનું ટેન્શન લેવાનું. હા જોન્ટીભાઈ, બીજી તો એક વાત રહી છે કે આપણી જે મોટર છે એ ISI સર્ટિફાઈડ મોટર છે, જે કંપની પોતે જ બનાવે છે. બીજી આ ઘરઘંટીની સારી વાત છે ને, આ જે ચેમ્બર છે ને એની લાઈફ ટાઈમની ગેરંટી આપે છે. અને જે આ એર કુલ ચેમ્બર એટલે શું ખબર છે કે બીજી ઘરઘંટીમાં જે લોટ ગરમ થાય છે ને એના કરતા 20 ડિગ્રી ઓછો લોટ ગરમ થાય. મિલ્સેન્ટની બીજી એક વાત મને ગમી કે આપણા ઇન્ડિયાનું ખાલી નંબર 1 બ્રાન્ડ નથી, હવે તો દેશ વિદેશમાં પણ એમના નામ છે અને હવે તો જાપાનના ઘરો સુધી પણ મિલ્સેન્ટ પહોંચી ગયું છે. ભાઈ વાત તો ખરી હોય યાર, મિલ્સેન્ટ ઘરઘંટી ખાલી ગુજરાત કે ઇન્ડિયામાં નામ નહીં કર્યું અને એવું બી નહીં કે કોઈ પ્રતિષ્ઠિત સ્ટોર હોય અને મિલ્સેન્ટ ઘરઘંટી ના મળતી હોય. તો ચલો ભાઈ, મેં તો મારા ઘર માટે મિલ્સેન્ટ ઘરઘંટી લઈ લીધી, પણ તમને પણ આખો વિડીયો જોઈને ખબર તો પડી ગઈ હશે કે મિલ્સેન્ટ ઘરઘંટી જ ઘર માટે લેવાય. તમારે પણ જો શુદ્ધ, સાત્વિક અને ચોખ્ખો લોટ ખાવો હોય ને તો આજે જ નજીકના પ્રતિષ્ઠિત શોરૂમ પર તમે પણ પહોંચી જ જજો.